જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપણે આજે આ ગાયું પીવાની પાણીની ટાંકી વિસળી નાખી છે અને આખી આશા પાણીથી ભરી લીધી છે। અને ચોમાસાના કારણે અંદર પૂરા પડવા અને લીલ થવાની બહુ શક્યતા વધી જાય છે। એટલા માટે આ વૃક્ષની ડાળી લઈ આવ્યા છીએ અને આ ટાંકીમાં નાખી છીએ। એટલે આપણને 4 દિવસમાં ખબર પડશે કે પૂરા પડે કે નહીં, નીલ વળે કે નહીં, અને કયા વૃક્ષની આ ડાળી છે એ તમારે જો જાણવું હોય તો મારો યુટ્યુબમાં વિડીયો આવશે, વિલેજ લાઈફ દક્ષા બ્લોગ, સ્ક્રીન ઉપર આવશે તો એમાં જઈને જોઈ લેજો કે આ ક્યાં વૃક્ષની ડાળી છે। અને પાણીના ગોળામાં પણ નખાય, આપણે બીજો પાણી વાપરવાનો ટાંકો હોય એમાં પણ નખાય, અને ગાયોને આપણે બીજા પણ કોઈ પણ દવા નાખી પાણીમાં તો ગાયો પાણી નથી પીતી વાસ આવવાને લીધે। એટલે કોઈ દવાની જરૂર પાણીમાં નહીં પડે। ખુલ્લું પાણી હોય એટલે લીલ વળવા અને પૂરા પડવા તો કરે જ તે, પણ આ ડાળી નાખી જો એટલે ન પૂરા પડે કે ન લીલ વળે। બહારની જગ્યાએ વળે પણ પાણીમાં નથી વળતો, એટલે આપણે આ વૃક્ષની ડાળી નાખી દઈએ છીએ આપણે આ ટાંકીમાં। તો આની